નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર સોમવારનો ભાગ બીજો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ. બંને વાયદા રૂના હાજર ભાવ અને વેચવાલીનું પ્રમાણ છે દેશભરમાં કેવું જોવા મળે છે. સૌપ્રથમ શરૂઆત કરીએ રિપોર્ટથી. 2024-25 ની સિઝન માટે ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી ICAC ના અંદાજોથી બજારના સેન્ટિમેન્ટ પ્રભાવિત થયા હોવાની કોટન કેન્ડીમાં ભાવની અંદર છે દબાણ જોવા મળ્યું હતું. શુક્રવાર અને શનિવારના રોજ છે ઘટાડો જોવા મળ્યો હતો અને પ્રભાવિત થયા હતા. કેન્ડીના ભાવમાં છે 0.45% ઘટાડો નોંધાયો હતો, જે 61,580 પર સ્થિર થયો હતો. ICAC કપાસના ઉત્પાદન વિસ્તાર, ઉત્પાદન, વપરાશ અને વેપારમાં વૃદ્ધિ ની આગાહી કરે છે. વૈશ્વિક કપાસના વેપારમાં લગભગ 4% વૃદ્ધિની અપેક્ષાઓ છે. વધુમાં કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા CAI ના અને કોટન કોર્પોરેટ ઓફ ઇન્ડિયા CCI ચાલુ સિઝન માટે કપાસના ઉત્પાદનના અંદાજમાં સુધારો કર્યો હતો, જે પાછળના રિપોર્ટમાં આપણે સમજાવ્યું હતું. પાછળના ભાગમાં જે પૂરતા પુરવઠાની અપેક્ષાઓ દર્શાવે છે, જે જરૂરી પુરવઠો છે દેશની અંદર મળી રહેશે એવું દર્શાવે છે રિપોર્ટ. જો કે પુરવઠા માટે સકારાત્મક દ્રષ્ટિકોણ હોવા છતાં મિલોની નીચી માંગ અને કુદરતી ફાઇબર માટે પુરવઠાની અપેક્ષાઓ વચ્ચે ICE એટલે કે અમેરિકન કોટન આઈસ ફ્યુચર્સના ભાવમાં ઘટાડો થયો હતો. 2024-25 માર્કેટિંગ વર્ષ માટે ખેડૂતોના વાવેતર વિસ્તારને વધુ વળતર આપતા પાકો તરફ વળવાને કારણે ભારતના કપાસમાં ઉત્પાદનમાં 2-3% ઘટાડો થવાનો અંદાજ રજૂ કર્યો છે. જેનાથી વિપરીત મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં યાર્ન અને કાપડની માંગ સુધરી હોવાથી મિલોના વપરાશ વધવાની ધારણા મૂકવામાં આવી છે. એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ ELS કપાસ પરની વધારાની આયાત જકાતમાં ઘટાડો થવાના કારણે ભારત માટે આયાતના અંદાજમાં પણ વધારો થયો છે, કારણ કે સરકારે છે 32 mm કરતા ઉપરના ગ્રેડમાં મિલોના એસોસિએશનો દ્વારા છે વધારે પડતી માંગના કારણે છે આયાત ડ્યુટી ઘટાડવામાં આવી હતી. એની આપણે આગળના ભાગોમાં ચર્ચા પણ કરેલી છે. એના લીધે છે આયાતમાં થોડો વધારો થઈ શકે છે. એટલે કે 34-35 mm ગ્રેડની આપણે જે ચર્ચાઓ કરતા હોઈએ છીએ એ ઘાસડીની આયાતમાં વધારો થઈ શકે છે તમામ રાજ્યોમાં. મધ્યપ્રદેશ, MP, કર્ણાટક, તેલંગાણામાં જ વધારે પડતા 34-35 mm ગ્રેડના કપાસની છે ઘાસડી તૈયાર થતી હોય છે અને એ કોટન છે વધારે પડતું છે બીજા દેશોમાંથી આયાત કરવામાં આવે એવી ધારણા છે. પણ અમે એવું માનીએ છીએ કે લગભગ વધારે પડતી એમાં પણ આયાત છે ડ્યુટી ફ્રી કરવામાં આવી છતાં પણ આયાત નહીં થઈ શકે, કારણ કે તો પણ છે ઘાસડી બહારના દેશોથી મોંઘી પડી શકે છે. ચીનમાં જોઈએ તો વધારામાં આપણને 2024-25 માર્કેટિંગ વર્ષ માટે કપાસની આયાત, કાપડ અને એપેરેલ ઉત્પાદનોની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. શિનજિયાંગમાં સ્થિર વાવેતર વિસ્તારો હોવા છતાં અન્ય પ્રદેશોમાં વાવેતર વિસ્તારો ઘટવાને કારણે એકંદરે ઉત્પાદનમાં ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે. ચાઇનાની અંદર આવા ટૂંકા ડેટા તમને એટલા માટે આપવામાં આવે છે જેથી કરીને તમને એવું લાગતું હોય કે અમેરિકાની અંદર 3 કે 4% વાવેતર વિસ્તાર વધ્યો છે તો એનું નુકસાન છે આપણને થઈ શકે, આગામી સમયમાં ભાવ ઘટી શકે. તો એવું નથી હોતું. અમેરિકા સામે છે બીજા પણ ઘણા બધા દેશો છે, ચાઇના છે, એ પણ છે વાવેતર ઘણું બધું કરતું હોય છે અને ચાઇનાની અંદર વાવેતરમાં ઘટાડો થાય અથવા તો વાવેતરની અંદર જે છે એના એ જ વિસ્તારમાં વાવેતર થાય અને જેટલું હતું આગલા વર્ષે એટલું જ વાવેતર થાય તો પણ છે ઉત્પાદનમાં કાપ જોવા મળતો હોય, કારણ કે ઉષ્ણ તાપમાન અને અલ નીનોની અસર પણ વધારે પ્રભાવિત કપાસના પાકને કરતી હોય છે, ઉત્પાદનમાં કાપ લાવતી હોય છે. તો આ તમામ ટૂંકા ભારતીય મુદ્દાઓ ઉપર છે આપણે ટેકનિકલ રીતે છે દ્રષ્ટિકોણથી ઘરેલું કોટન MCX ઉપરના ચાર્ટ ઉપરની જે રચના સમજીએ ટેકનિકલ. કોટન કેન્ડી માર્કેટમાં તાજી વેચવાલી જોવા મળી હતી, જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં 1.13% વધારા સાથે 448 કોન્ટ્રાક્ટ પર સેટલ થયા હતા, જ્યારે ભાવમાં 280 રૂપિયાનો વધારો ઇન્ટરડે લેવલ ઉપર જોવા મળ્યો હતો. સપોર્ટ લેવલ 61,400 પર ઓળખાય છે, જ્યારે 61,230 તરફ સંભવિત ડાઉન સાઇડનું પરીક્ષણ સાથે, જ્યારે પ્રતિકારક 61,820 પર અપેક્ષિત છે. સંભવિત બ્રેકઆઉટ છે 62,070 રૂપિયાની કસોટી તરફ દોરી શકે છે વાયદા ઉપર. હાલની સ્થિતિએ 220 રૂપિયાનો સુધારો 61,800 રૂપિયાના ભાવે પહોંચતો જોવા મળશે કોટન મે વાયદો. અને જોઈએ તો વાયદા ઉપર છે 62,000 નું લેવલ બતાવવા માટે આ અઠવાડિયું મહત્વનું સાબિત થઈ શકે છે એવું હાલ છે ટેકનિકલ દ્રષ્ટિકોણથી લાગી રહ્યું છે. શુક્રવારે વાયદા 61,580 રૂપિયા ક્લોઝિંગ આપ્યું હતું, બંધ થયો હતો વાયદો અને અત્યારે હાલ છે 61,800 રૂપિયા રનિંગ જોવા મળે છે. મે કોન્ટ્રાક્ટની અંદર છે સવારના ભાગમાં મજબૂત ધારણા મુકાતી હતી, એના લીધે છે હાજર બજારમાં રૂના ભાવની સંભવિત વધવાની ધારણા આપણે મૂકી હતી, એવી રીતના રૂના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જોઈએ તો રૂના હાજર ભાવની વાત કરીએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં છે કેવા ભાવની અંદર વધઘટ અલગ અલગ રાજ્યોમાં ગ્રેડ વાઇઝ જોવા મળે છે. 29 mm ગ્રેડની અંદર છે આપણે ગુજરાત શંકર ઘાસડીની અંદર છે 100 રૂપિયાનો વધારો જોવા મળે છે અને ઘાસડી છે 60,000 થી 60,600-700 રૂપિયા સુધી છે. ગુજરાતના અલગ અલગ જીનિંગ મિલોમાં ઓફર થતા ભાવ જોવા મળતા હતા. અને જોઈએ તો મધ્યપ્રદેશ MP લાઇનમાં 28 mm ગ્રેડની અંદર જોઈએ તો આપણને ભાવ છે મજબૂત ટકેલા જોવા મળે છે. ઘાસડીની અંદર કોઈ વધારો નથી, કોઈ ઘટાડો નથી. 59,000 થી 59,200 રૂપિયાના ભાવે ઘાસડી ટકેલી જોવા મળે છે. 27 mm ગ્રેડની અંદર પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇન ઉપર ચર્ચા કરીએ તો 100 રૂપિયાનો મામૂલી ત્યાં
ત્યાં પણ આપણે વધારો જોવા મળે છે એક ગાંસડીની અંદર, અને 56,000 થી 56,000 ના ભાવ છે આપણે જોવા મળે છે એક ગાંસડીની અંદર. એ રીતના 31 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ, એમપી, મહારાષ્ટ્ર લાઇનમાં જોઈએ તો 200 રૂપિયાનો મામૂલી ઘટાડો છે એક ગાંસડીએ જોવા મળ્યો. 62,000 થી 62,800 રૂપિયાના ભાવ જોવા મળે છે, જેમાં પાછલા 2 દિવસથી ઘટાડો જોવા નથી મળ્યો. એમાં આપણે આજે 200 રૂપિયાનો ઘટાડો થતો જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ, એમપી લાઇન 34 ગ્રેડની અંદર છે 79,000 થી 79,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો, સ્ટેબલ ગાંસડી મજબૂત જોવા મળે છે. 35 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ, એમપી લાઇનમાં 81,000 ના ભાવ એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો. એવી રીતના કર્ણાટક, તેલંગાણા લાઇનમાં 34 ગ્રેડની અંદર 81,000 ના એક ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. એવી રીતના 35 ગ્રેડની અંદર કર્ણાટક, તેલંગાણા લાઇનમાં 82,000 થી 82,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો. એનો મતલબ એવો થાય કે 34 35 જે આપણે 32 ઉપરના ગ્રેડમાં નથી ઘટાડો નથી વધારો, સ્ટેબલ મજબૂત ગાંસડી ટકવાનું કારણ છે કે આયાત કરવામાં ઓછી આવે છે. આયાત ડ્યુટી ફ્રી કરવામાં આવી છે સરકાર દ્વારા એસોસિએશનના વધારે પડતા દબાણથી, પણ એનો ફાયદો અત્યારે હાલ નથી મળતો એવું હાલ જોવા મળી રહ્યું, કારણ કે ગાંસડી વિદેશોમાંથી અહીં લાવવી મોંઘી પડી રહી છે. આપણે આગળ સમજાવ્યું એમ એકંદરે જોઈએ તો 8 એપ્રિલના રોજ મજબૂત રિપોર્ટ છે, સારો એવો આપણે ગણી શકીએ, કારણ કે સુધારો ધીમો ધીમો શરૂઆત થઈ છે. ફરીથી આપણે રૂના ભાવમાં એક ગાંસડીની અંદર તમામ ગ્રેડમાં અલગ અલગ રાજ્યોમાં જોઈએ તો સુધારો ધીમો ધીમો આપણે જોવા મળ્યો છે. માત્ર ભારતીય સંસ્થાઓ છે તમામ છે ઉત્પાદનમાં વધારો કરી અને અત્યારે ભાવને દબાણ હેઠળ રાખે છે. ઉત્પાદનમાં એક જ વાર ઘટાડો કરી નાખે એટલે અમેરિકાની અંદર વાયદો ભલે ગમે ત્યાં ખૂણામાં ઘૂસી જાય, પણ ભારતનું બજાર તેજીમાં તમને જોવા મળે, ઉલટું ચાલતું જોવા મળે. પણ ભારતીય કપાસની અંદર છે ઘટાડો ઉત્પાદનમાં કરે એટલે નિકાસ તો ભારતમાંથી છે થઈ ગઈ છે. નિકાસ થયા પછી ગાંસડી પાછી નથી આવવાની, હવે આયાત કરી શકે એમ નથી. ભારત દેશમાં છે આયાત કરવામાં મોંઘું પડી જાય, કારણ કે ભારતે ટક્કરના આ સિઝનમાં ભાવ છે વિશ્વને ટક્કરના ભાવ આપ્યા છે. એ તો ગઈ સિઝનમાં આયાતકારો ફાવી ગયા હતા ભારતના ઊંચા ભાવથી, અને આ સિઝનમાં તો નીચેથી ઉપર બજાર આવી છે, એટલા માટે આયાતકારો હવે ફાવે નહીં અને ફાવવા દેશે પણ નહીં. જોકે વેચવાલીનું પ્રમાણ અત્યારે થોડું ઘણું હોઈ શકે, પણ આગામી દિવસોમાં ઘણું બધું ઘટી જશે, એટલે એનો ફાયદો આયાતકારોને થશે નહીં. જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અલાવન્સની વાત કરીએ તો 8 એપ્રિલના રોજ અલગ અલગ રાજ્યોમાંથી આવક કેવી ગાંસડીની જોવા મળે છે, વેચવાલી કેવી ખેડૂતોની થઈ છે. સોમવારે ગુજરાતની શરૂઆત કરીએ તો 21,000 ગાંસડીની ગુજરાતમાં આવક જોવા મળી હતી. ગાંસડીમાં થોડો વધારો આપણે જોવા મળે છે, નહીં તો 200 થી 300 રૂપિયા ગુજરાત શંકર ગાંસડીમાં ભાવ વધીને જોવા મળે. આજમાં મહારાષ્ટ્રની ચર્ચા કરીએ તો 24,000 ગાંસડીની આવક જોવા મળી હતી. મધ્યપ્રદેશની અંદર છે 3,500 ગાંસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની અંદર છે 1,500 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર માત્ર 1,500 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 1,000 ગાંસડીની માત્ર આવક જોવા મળી. ઓડિશાની અંદર 200 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર 200 ગાંસડીની આવક માત્ર જોવા મળી. ઓલ ઓવર પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનને નોર્થ ઝોનમાં જોઈએ તો 4,600 ગાંસડીની આવક દર્શાવવામાં આવી. કુલ જોઈએ તો દેશની અંદર 8 એપ્રિલના રોજ સોમવાર પૂરા થતા દિવસની અંદર છે 59,500 ગાંસડીની આવક દર્શાવવામાં આવી છે દેશની અંદરથી. તો દેશમાં વેચવાલીનો આંકડો 60,000 આજુબાજુ જે આવી રહ્યો છે એને આપણે કંટ્રોલમાં લાવીને 50,000 ગાંસડી પર ડે આવકમાં લાવવાનું છે, એટલે ભાવની અંદર ઓટોમેટિક વધારો જોવા મળશે. અત્યાર સુધીમાં જોઈએ તો દેશની અંદર 2,52,69,000 અને 200 ગાંસડી છે બંધાઈ ચૂકી છે, અને દેશ બાદ છે રાજ્યની ચર્ચા કરીએ તો ગુજરાતમાં 68,85,200 ગાંસડી અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. જોઈએ તો આઈસ ફ્યુચર 8 એપ્રિલ 2024 અને 8:56 વાયદાની અંદર 88.45 સેન્ટની તળિયાની સપાટી બતાવવામાં આવી હતી. વાયદાની અંદર એશિયન કલાકો દરમિયાન 89 સેન્ટ ઉપરના ભાવની ધારણા મુકાતી હતી. વાયદાની અંદર રાતભરની સ્થિતિ કેવી બને, 90 સેન્ટ ઉપર વાયદો જવા માટે સક્ષમ બને છે કે નથી, એ આગામી સમયમાં આપણે જોવાનું રહેશે. પણ લગભગ આ અઠવાડિયામાં 90 સેન્ટ ઉપર છે, તમને ક્લોઝિંગ શુક્રવાર સુધીમાં આપી દેશે. ત્યાં સુધીમાં કોઈ ચિંતા નથી કરવાની. તમામ ખેડૂત મિત્રોને ભાગ જોતા રહેવાના, અને 1600 આજુબાજુની બજાર છે તમને કપાસની અંદર જોવા મળશે વારંવાર. એનાથી કોઈ પેનિકમાં આવીને વેચાણ ન કોઈએ કરવું અને મંદીવાળાથી કોઈ ડરવું નહીં. હવે મળું હું રામભાઈ તમને નવા રિપોર્ટની અંદર નવા ભાગમાં. ઠાકર કરે ઠીક, ભાગ નો કરીએ એન્ડ. ત્યાં સુધી તમામ ખેડૂતોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.